સરસ છે, પણ કેવું ચાલે છે ન્યા અમદાવાદમાં? કેવું ચાલે છે? હવે બહાર તો જતા નથી, પણ ન્યૂઝમાં ને એમ જોઈએ એટલે ખબર પડે છે કે બહુ ખરાબ સિચ્યુએશન છે એવું. બાકી તો કંઈ ચાલતું નથી, બધું રોકાઈ ગયું હોય એવું ક્યારેક તો ફીલ થાય છે. પણ હવે કેમ છો? હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ વાત કરવાની છે. અત્યારે કિંજલ દવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ખાસ તેમણે અચાનક સગાઈ કરી લીધી છે અને તે સગાઈનો મુદ્દો ઉઠાવે છે તેમના પરિવાર ઉપર, તેમના સમાજે. તો એવું કહી રહ્યા છે કે તમે તેમનો પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમના સમાજની એક મિટિંગ થઈ હતી ત્યારે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અને બહુ ખાસ ખરાબ કરીને નજર પડી આ છે. રેકોર્ડિંગમાં તારા કે કિંજલ મારા દવે શું વિરોધી બોલી માંથી રહ્યા છે કોકનું. ખજૂરભાઈ સાથે, તમે વિડીયો જુઓ. સ્ટાર્ટ. રહેવાનું. હા, તો ક્યાં હતા આપણે? કઈ નહીં, નવું કંઈક ચાલુ કરી. તો બીજી મારે એ પણ વાત કરવાની છે કે આજકાલ આકાશ ક્યાં છે? એ બી ગામ છે? ભાઈ, ખૂણામાંથી બહાર આવો. આકાશ એ વાંચે છે કે શું કરે છે, કે મોબાઈલમાં છે? એ લાઈવ જ જોવે છે ધીમા અવાજે. એ લાઈવ જ જોવે છે. સરસ છે, પણ કેવું ચાલે છે ન્યા અમદાવાદમાં? કેવું ચાલે છે? હવે બહાર તો જતા નથી, પણ ન્યૂઝમાં ને એમ જોઈએ એટલે ખબર પડે છે કે બહુ ખરાબ સિચ્યુએશન છે એવું. બાકી તો કંઈ ચાલતું નથી, બધું રોકાઈ ગયું હોય એવું ક્યારેક તો ફીલ થાય છે. પણ હવે મેં ખબર ફ્રેન્કલી કહું ને તો મેં ન્યૂઝ જોવાનું બંધ કરી દીધું છે અને પેપર વાંચવાનું બંધ કરી દીધું છે. કેમ કે માઇન્ડ હાવ બ્લેન્ક થઈ ગયું. એટલે મેં કીધું હવે બને ત્યાં સુધી. હેલો. હા, હાલો હાલો. હા, શું થાય છે? નેટવર્ક તારી ત્યાં ચોટે છે કે મારું નેટવર્ક વીક છે? શું ખબર. શું કહેતા હતા તમે? હું ડમ્બલ્સ લેવા આવી છે એમ. ચોક્કસ. અને તરુણભાઈ માટે એક ટ્રેડમિલ લઈ લો, થોડું પેટ ઉતરી જાય. મેં જીમ ચાલુ કરી દીધી છે, પણ હું એક ટ્રેડમિલ લેવા 100% આવીશ. ના ના, તે થેન્ક યુ સો મચ કે તે બહુ સારું સજેશન કર્યું છે. હું તો ઘણા ટાઈમથી કહું છું કે ભાઈ એક ટ્રેડમિલ લઈ લે, એક્સરસાઇઝ કર. બહાર નો જા તો કાંઈ નહીં, પણ ઘરમાં રહીને વસ્તુ સારી થઈ શકે છે. ના, મારા પુણેના ઘરમાં છે જ મારું ટ્રેડમિલ, પણ હવે અહીંયા બારડોલી માટે બી લેવાનું છે. હું ના ના, 100% અને કેવું ઘરે થોડું ઘણું અત્યારે તો કે બહાર ને એવું ચાલવા ને એવું જતા, પણ હવે તો બહાર ચાલવા જેવું લાગતું નથી. એટલે જો કોઈને એટલું બધું મીન્સ ફાઇનાન્શિયલી આપણે વ્યવસ્થિત હોઈએ અને જો કોઈ બી પોતાની શરીર માટે કેર કરતું હોય, એવા લોકોને ઘરમાં આવું એક બે વસ્તુ, એક જે સાયકલ છે એક આવે છે, ટ્રેડમિલ છે, આવે 2-4 વસ્તુ રાખવી જોઈએ, જેનાથી તમે બહુ તો ના કરી શકો પણ ઇવન હેલ્ધી રહી શકો એમ રોજ કરવાથી. ના ના, બહુ સાચી વાત છે. અને થેન્ક યુ સો મચ કિંજલ દવે, તમે ટાઈમ આપ્યો અમારા લાઈવમાં આવવા માટે. અને વન્સ મહેશ અગેન દાદા ને એ લોકો ક્યાં ગયા? મહેશ દાદા છે ને એ મારા બીજા ઘરે છે. અહીંથી એક્ઝેક્ટલી બીજું ઘર છે ને, ન્યા છે મહેશ દાદા અત્યારે. અને ઓકે. અત્યારે આ મારું નવું ઘર પાછું તૈયાર થાય છે. બતાવું તને. સાચી મારે મારે એ જાણવું છે કે તું તારા દિવસની શરૂઆત કેવી રીતે કરે છે? હું સવારમાં તો મોડા ઉઠું છું, પછી ઉઠીને સીધું જે સવારમાં નોર્મલી ગરમ પાણી ને આપણે પીતા હોય ને પછી ડાયરેક્ટ મોડા એક્ઝેક્ટલી કેટલા વાગે ઉઠે છે? કેમ કે હું જયારે બી મેસેજ કરું ને તો 1 વાગે જ આન્સર હોય છે તારો. 10:30 થી 11 વાગે ઉઠી જવું અને પછી ડાયરેક્ટ નીચે જઈ અને જમવાનું બનાવું, પાણી વાણી પી ફ્રેશ થઈ અને જમવાનું બનાવું. મમ્મી થોડું ઘરનું જે કામ કરવાનું હોય એ કરે અને હું જમવાનું બનાવું. પછી 3 જણા સાથે બેસીને જમીએ. જમ્યા પછી થોડું ટીવી જોઈએ, ટીવી જોઈને પછી થોડો ફોન ઇન્સ્ટા જોઈએ. ઇન્સ્ટા જોઈને પછી થોડી વાર પ્રેક્ટિસ કરું, કારણ કે હમણાં ગાવાનું તો છે નહીં, પછી એવું ના થાય સાવ ભૂલી જઈએ એટલા માટે. એટલે થોડી પ્રેક્ટિસ કરું ને પછી અહીંયા મારા ઇનલોઝ મારી જોડે જ રહે છે, એટલે ઘડીક વાર એમને મળું અને પછી 7 વાગે એટલે 7:30 આઈપીએલ સ્ટાર્ટ કરીએ. પાછું જમવાનું બનાવવાનું અને પછી આઈપીએલ જોવાની. 11 વાગે આઈપીએલ જોઈ અને પાછું થોડી વાર ફોન જોઈ, બધા વાતો કરી અને પછી કલાક માળા કરી માતાજીની અને પછી સુઈ જવાનું. મેં સાંભળ્યું છે કે તું ક્રિકેટ લવર છે, તો તારો ફેવરેટ પ્લેયર કોણ છે? ધોની. ઓકે. અને એટલે બોલરમાં? મને ખબર નહીં, એ અત્યારે જો ધોની એટલે એમ કહેવાય ને કે હી ઇઝ અ લિજેન્ડ. અત્યારે એવું નથી કે બહુ સિક્સ મારી દે કે બહુ રન બનાવી દે, પણ મારું એવું છે કે એકવાર કોઈને પસંદ કર્યા પછી
ચેન્જ નહીં કરવાનું એમ. જેમ ઓલું કેવું છે કે આપણે ફોન બદલીએ ને આ બદલીએ એમ, એકને ફેવરેટ બનાવી લીધો પછી એને જ રાખવાનો. પણ તું ફોન તો એવરી યર ચેન્જ કરે છે. હા એટલે ફોન તો ચેન્જ કરવો પડે ને, એ નિર્જીવ વસ્તુ છે યાર. એવું છે. હવે મારે ખાસ એ પૂછવાનું છે કે મેરેજ ક્યારે છે? હવે આવા કોરોનામાં આવો સવાલ કોઈને ના પૂછાય. આ કોરોના ક્યારે જશે પછી પ્લાન કરીશું. હાય ધ્રુબલ પટેલ ડીકે, અમારા બહુ સારા ડીઓપી છે જેમણે દિલમાં દ્વારિકા મારું શૂટ કર્યું છે અને અત્યારે એ ઇસ્તાનબુલ છે, શૂટ કરી રહ્યા છે ત્યાંની કોઈ મૂવી કોમર્શિયલ, અને મારા બહુ સારા ફ્રેન્ડ છે જોઈન થયા છે. હાય ધ્રુવલ પટેલ, કેમ છો? પણ અત્યારે ચાલુ છે, બહારની કન્ટ્રીમાં છે, અલાઉ છે? અલાઉ હશે ત્યારે જ કરતા હશે ને. લગભગ એ તો છેલ્લા એકાદ મહિનાથી છે ત્યાં આગળ, અને ચાલે ભાઈ, ચલો કિસી કા તો કામ ચલ રહા હૈ. બટ ઇસ્તાનબુલ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે, ખબર? ના હું ગઈ નથી ક્યારેય, પણ આ ધ્રુવલભાઈની સ્ટોરી જોતી હોય એટલે મને લાગે છે કે જવા જેવું છે. અમારો 2 વર્ષથી ટર્કી એટલે ઇસ્તાનબુલ 2 વર્ષથી પ્લાન થાય છે, 2 વર્ષથી કેન્સલ થાય છે. હવે હોપફુલી કોરોના જાય તો જશું અમે. એ અને સ્પેન, લાઈફમાં આ 2 જગ્યા પર જવું જ જોઈએ માણસને, સ્પેન અને ઇસ્તાનબુલ. જાયેંગે હમ ભી. હવે કિંજલબેન એક મસ્ત ગીત આપણે, હા, એક જોરદાર સોંગ ગાઈ લઈએ આપણે, જોરદાર. સુખમાં મારી વાળું. હા, એક તો મારું તો કેવું છે, બધા સોંગ કિંજલબેનના મિલિયન્સમાં હોય છે, બટ મારું ફેવરેટ કોઈ સોંગ હોય તો એક તો સુખમાં તારી એ વાળું અને કાચી કરીને અંગુર કારા, એ મારા ફેવરેટ સોંગ છે. તો આપણે એ 2 સોંગ ગાવાના છે બેન. થેન્ક યુ. તો ફર્સ્ટ તમે જે કીધું સુખમાં મારા સહસંગાથી, એ વાળું સંભળાવો.